પાલિતાણા કોંગ્રેસને પડ્યો વધુ એક ફટકો। ઓબીસી પ્રમુખ પ્રવીણ રંગપરાનું પાર્ટીમાંથી રાજીનામું છે તો ટિકિટ ન મળતા નારાજ થઈને રાજીનામું આપી દીધું છે। ઓબીસી સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા। અંદરોઅંદરના વિવાદમાં પડી રહ્યો છે। રાજીનામાનો આ સિલસિલો યથાવત છે। પાલિતાણા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે। ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ પ્રવીણ રંગપરાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। ઓબીસી પ્રમુખ પ્રવીણ રંગપરાનું પાર્ટીમાંથી રાજીનામું છે। ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા હતા અને ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। ઓબીસી સમાજમાં સારું એવું પ્રભુત્વ અને વર્ચસ્વ ધરાવે છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો છે। અંદરોઅંદરના વિવાદના કારણે આ પગલું ભર્યું છે કારણ કે ટિકિટ માંગી હતી પરંતુ સ્થાનિક સ્વરાજના ચૂંટણીમાં ટિકિટ ન મળતા ઓબીસી પ્રમુખ નારાજ થયા અને કોંગ્રેસના અનેક પ્રયત્ન બાદ પણ હવે નારાજગી છે જે વધી ગઈ અને હવે તેઓએ રાજીનામું આપ્યું છે। અંદરોઅંદરના વિવાદ પડી રહ્યા છે। રાજીનામા કોંગ્રેસમાં વધુ એક ઝટકો છે। પાલિતાણા કોંગ્રેસને ફટકો પડ્યો છે કારણ કે જૂથબંધી અને વિવાદને કારણે કોંગ્રેસને સતત નુકસાન થઈ રહ્યું છે।